પછી આપણે એમ કહે ભાઈ આ તો જીવતો છે, આ તો જીવો છે. અલ્યા ભાઈ જીવો પણ જીવવા ખાતર જીવો. કરવાનું શું છે? કરવા માટે જીવવાનું. તરણ તારણનો આ તો અવતાર મળે છે. પણ આ જે બીજા વળી જાય છે મોહ માયા પેલા કસાયોમાં ફસાય. અને કસાયોમાં ફસાય એટલે હલકો કૃત્યો કરવા. એ કોઈ દાડો પરોપકારની એનાનું ભાવના ના આવે. એ જીવને ખાઈ જાય. જીવની હિંસા કરી દે. એકબીજાનું પાપ કરે, ઈર્ષા કરે, નિંદા કરે, હિંસા છે. દયા ભાવ મટી જાય, વેર ઝેર ઊભું થઈ જાય, ક્રોધમાન માયા એનામાં ભરાઈ જાય. આના અંતે પાછું 84ના ચક્કરો પાછું ચાલુ. કેમ કે આ તો અજર તો અમર તો નથી. આનું આયુષ નક્કી થઈ ગયેલું છે. પહેલા બના પ્રારંભ ખીર બના દે. પહેલું આ નસીબ કર્યા છે. પછી આપણને આ દેહ મળે છે. ઈશ્વરના દરબારમાંનો હિસાબ છે. હવે આ મનુષ્ય અવતાર મળ્યો અને હલકા કાર્યો પેલા કસાયોમાં ફસાય અને પાછા આપણા હલકી યોગીનો જવાનો. હવે આમાંથી બચવા માટે શું કરવું? તો કે ભાઈ તમારે જ્ઞાની પુરુષનું સ્મરણ કરવું. કે તમે કોણ છો એની ઓળખાણ કોણ કરાવશે? ડોક્ટર વૈદ્ય એનું કામ નથી. એ તો રોગ શરીરના રોગો, પણ આ તો આત્માના રોગો તમે દાખલ કર્યા. એ તો જ્ઞાની પુરુષ સિવાય કોઈ આનો ઉપાય બતાવે એમ નથી. તો જ્ઞાની પુરુષ તમારા શોધવા નહીં જવું પડશે. જ્ઞાની પુરુષો તમને સામે આવશે, પણ તમે ચિંતન કરશો તો સામે આવશે. કેવી રીતે ચિંતન? આપણે ચોમાહામાં ઈયળ ને ભમરીઓ કરો કરે ને આપણા ઘરોમાં ભમરીઓ. હવે આ ભમરી ઘર કરે, માટી લઈ આવે, એની ડંખ મારીને ભેની કરીને હોય માટીનું ઘર ચણ. આપણે જોઈએ છીએ, પણ એનો અનુભવ કોઈ કરતું નથી. એના ઉપર કોઈ વિચારી નથી શકતા. એ ઘર કરે એટલે અંદર પોલું રાખે. રોજ તમે જોજો, અનુભવ કરજો. ચોખા હોય એટલે આપણે ઘરોમાં ઘણી ગમરીઓ ઘરો વચ્ચે આટલું એને હોય જાય એટલું પોલું રાખે અને આજુબાજુ બધું ચણે માટી લાવી. અને પછી શું કરે છે? એ પોતે ઊંડો નથી મૂકતું. ભમરી કોઈ દાડો એનું ના મૂકતું. એ બગડા પછી ઈયળ લઈ આવે. ઈયળ લઈ આવીને અંદર ડંખ મારીને અંદર ગાલી જાય. સમજવાની એવી વાત છે. આપણી એ દશા નહીં થાય એટલા માટે આ બધું કરવું પડે. અને આ ખાય તો મનુષ્ય અવતારનો. અને એણે કોઈ નહીં દેવા. કામ બધું કરો, સંસાર ભોગવો. માયા તમને કોઈ નડતી નથી, પણ એ માયા એ તમને જીવ બનાવી દેશે. તમે છો તો પોતે પરમાત્મા, પણ પેલા ફસાયા એટલે તમે જીવ બની ગયા. તો હવે આપણે જીવ પણ કાઢી અને પોતે પરમાત્મા થવાનું.